એક ખૂબ જાણીતું ને ખૂબ સરસ ભજન છે. સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય જી. જો આ સમજણ આપણા જીવનમાંથી જતી રહે તો કંસ બનીને બહેન અને બનેવી સહિતના પરિવારજનોને બંદી બનાવવાની કુબુદ્ધિ પણ સૂજે અને રાવણ બનીને એક સતી સ્ત્રીનું હરણ કરવાનું પણ સૂજે. આ ભજનમાં જ આગળ આવે છે કે પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય છે અને આજનો રામનો વૃદ્ધાશ્રમમાં એના બાપને મેલવા જાય. એક એ સમય હતો જ્યારે પિતાજીનું વચન પાળવા માટે ભગવાન રામે કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ શંકા સંકોચ વગર 14 વર્ષનો વનવાસ સ્વીકારી લીધો. પણ આજકાલના યુવાન દીકરા દીકરીઓ પોતાના માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકી દેવામાં જરા પણ આમ શરમ કે સંકોચ નથી અનુભવતા. એક એ સમય હતો જ્યારે માતા દેવકીએ ભગવાન કૃષ્ણની રાહમાં 14 વર્ષથી વધુ સમય જેલવાસમાં વિતાવ્યો અને 14 વર્ષના અંતે એ દીકરો આવ્યો, મામા કંસનું વધ કર્યું અને માતા પિતાને બંધન મુક્ત કર્યા. અને એક આજનો સમય છે જ્યાં પુત્રએ માતા માટે ઘરની અંદર જ જેલ બનાવી અને 1 મહિનાથી સગી જનેતાને ત્યાં જ ગોંધી રાખી. કોણ છે આ ક્રૂર કળિયુગી દીકરો જેણે પોતાની જ જનેતાને આવી અવદશામાં મૂકી છે? બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આ કહેવત આપણે ઘણીવાર સાંભળી છે અને આ કહેવતને સુરતના એક માતાએ સિદ્ધ કરી બતાવી છે. ભલે દીકરો મને ભૂલી ગયો પણ હું તો માં છું, હું એને માફ કરું છું. આ શબ્દો એ માતાના છે જેને એમનો દીકરો ઘરમાં જ જેલ જેવું માળખું બનાવીને 1 મહિનાથી ત્યાં જ પૂરીને જતો રહ્યો છે. તમને વિચાર આવશે કે કોઈ આટલી હદે ક્રૂર કઈ રીતે થઈ શકે, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આ વાસ્તવિકતા છે. સુરતની આ જે ઘટના સામે આવી છે, સૌથી પહેલા તો તેના વિશે વિગતે વાત કરું તો સુરતના વેલજા વિસ્તારમાં આવેલી શેરડીધામ સોસાયટીમાં આ ઘટના બની છે. અહીંયા રહેતા અને હીરાના કારખાનામાં કામ કરતા યોગેશ નામના શખ્સે પોતાની 65 વર્ષીય માતા હેમલતાબેનને છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી ઘરના પેસેજમાં જ લોક મારીને પૂરી રાખ્યા હતા. માતાની હાલત અત્યંત દયનીય હતી અને નરક સમાન જીવનમાં જીવવા માટે આ ગરડીમાં મજબૂર બન્યા હતા. જ્યારે આસપાસના પાડોશીઓને આ વિશે જાણ થઈ કે વૃદ્ધ માતાને ઘરમાં પૂરી રાખવામાં આવ્યા છે ત્યારે તેમણે માનવતા દાખવી અને પાડોશીઓએ ઘરની ગ્રીલમાંથી આ જે માતા છે એમનું નામ હેમલતાબેન છે, આ હેમલતાબેનને ભોજન અને પાણી આપતા રહ્યા, જેના સહારે વૃદ્ધા પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા હતા. આમને આમ દિવસો વીતી રહ્યા હતા. ત્યાં વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના જે ગ્રુપના જે સભ્ય છે ચેતનાબેન સાવલિયા, એમને આ ઘટનાની જાણ થઈ અને એ પણ આ ઘટના સ્થળ પર પહોંચ્યા અને પછી પરિસ્થિતિની ગંભીરતા જોઈને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી. પછી તો પોલીસ કાફલો પણ એમના નિવાસસ્થાને પહોંચ્યો અને આ માતાને આ કેદમાંથી મુક્ત કરાવ્યા. પણ એ જે દ્રશ્યો સામે આવ્યા છે, સૌથી પહેલા તો તેના પર એક નજર કરીએ, પછી આગળ વાત કરીએ. ધીમે ધીમે બધે છે, ચા લઈ લો. એ હા લાવો. હા, ઊભા થાવ બધા. ઊભા થાવ બા. એ હા 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 લાવો. ક્યાં સવો? જાય સહી. હા લાવો. હળો બધાય. તમારું નામ શું કીધું? હેમલતા. હેમલતા બા. અટક હું તમારી અમારી વાઘાણી. કયું ગામ તમારું? હે? કયું ગામ? ભાવનગર. છોકરાનું નામ શું છે? યોગેશ. ક્યાં ગયો છે ઈ? એ ઓફિસ છે. વેણી નથી રહેતી? હા. હું ચેતનાબેન સાવલિયા વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું ને શામધામ ચોક નાના વરાછા રહું છું. પણ અત્યારે અમે આવ્યા છીએ વેલંજા ઉમરા શેરડીધામ સોસાયટીમાં. ત્યાં એક બાને એનો છોકરો પૂરીને જતા રહ્યા છે. બહુ ખરાબ હાલતમાં બા છે અને એને આજુબાજુવાળા જ્યારે જમવાનું આપે ત્યારે જમવાનું મળે છે, બાકી બા બહાર નીકળી શકે એવી હાલતમાં નથી. બહુ બાની હાલત ખરાબ છે, એકદમ 2 બાજુથી પૂરી રાખેલા છે. અમને માહિતી મળી એટલે અમે એની સહાય માટે આવ્યા છીએ. હંસાબેન ગજેરા, મહિલા સુરક્ષા સમિતિ સુરત શહેર અને આ ચેરિટેબલ ટ્રસ્ટના બેન છે ચેતનાબેન. અમને એક જાણ થઈ કે વેલંજામાં એક માજીને પૂર્યા છે અંદર, એટલે અમે તરત 3 બહેનો દોડીને આવ્યા છીએ ને માજીને અત્યારે બચાવવાની કામગીરી ચાલુ કરવાની. આ બેન છે મીનાક્ષીબેન અને અમે 3 જણ આવ્યા છે અને આ બાની હાલત જુઓ તમે, એકદમ ખરાબ રીતે આ પૂરીને જતા રહ્યા છે. એનો મિયાભાઈ હું માનું તમારે એક લાશ પડી લે ને તમે હિન્દુ લોકો માણસ એમ કરે કે આ લાશને ખિસ્સા ચેક કરો નહીં કરે. મિયાભાઈ પેલે ગમે તે બાને એના છોકરાને બહુ પૂરીને જતા રહ્યા હતા. અમે આશ્રમે લઈ જઈએ છીએ.
તમે અત્યારે ભાઈ તમારા ફેરકા ફોન કરી દેવાનો કામ આવશે ત્યારે આજને એ નહીં થતું અમને ફોન કરવાના એમાં કઈ ઝઘડો તમારે તો ઝઘડો થઈ ગઈ તમારો પગ આવી ગયો. તમારે ઝઘડો કરો તમારે ફોન કરી દેવો બરાબર ને આવું ગભરાઈ ને તો હું આટલી હાલત એમ નહીં થશે ખાવાનું આ છે અભિષેક ને કીધું તને હેરાન કરવા આવીશ, ખાવા દેવા આવીશ. એની ખુદની બેન આવી ને એને કીધું ને તો કે તું લઈ જા તો શું કરવા મારું નામ સાવલિયા ચેતનાબેન છે. વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું. નામા છે હેમલતાબા. એ ઉમરા વેલંજા સીડીધામ સોસાયટીમાં રહેતા હતા અને એનો છોકરોને વહુ એને 1 મહિનાથી પૂરીને બીજે રહેવા જતા રહ્યા હતા. અમને આજુબાજુમાંથી કોઈને દયા આવીને તેનો કોલ આવ્યો તો અમે ત્યાં પહોંચ્યા ને તો બા બહુ ખરાબ હાલતમાં હતા. તે જેલમાં પૂર્યા હોય ને એવી હાલતમાં બહાર. તો અમે પોલીસને જાણ કરી અને લોક ખોલાવી અને બાને અહીંયા સદભાવના વૃદ્ધાશ્રમમાં લઈ આવ્યા છીએ અને બાને અહીંયા સારી જગ્યાએ ફ્રેશ કરી અને શિફ્ટ કર્યા છે. એક સામાન્ય માણસના જીવન માટે એક સારી સમાજ વ્યવસ્થાની અંદર સુરતના આ જે દ્રશ્યો સામે આવ્યા છે એ ખૂબ મનને વિચલિત કરનારા છે. પણ એક માની મમતા કેટલી હોય એનું ઉદાહરણ આ હેમલતાબેને પૂરું પાડ્યું છે. 1 મહિના સુધી આ નરક જેવી યાતનાઓ સહન કર્યા પછી પણ માતાની મમતા ઓછી ન થઈ. પોલીસ સ્ટેશનમાં પણ હેમલતાબેન પોતાના દીકરા યોગેશ અને વહુનો પક્ષ લઈ રહ્યા હતા. એમણે એવું કહ્યું કે ભલે દીકરો મને ભૂલી ગયો હોય પણ હું તો માતા છું, હું એને માફ કરું છું. આ શબ્દો સાંભળો એટલે આ માના હૃદયની જે વિશાળતા છે એનો અંદાજ આવે. પણ આ નફટ દીકરાની પોતાની જે સંકુચિતતા છે એ પણ ત્યાં જ એણે દેખાડી દીધી. જ્યારે તેને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો ત્યારે તેણે પોતાના કૃત્યના બચાવમાં બહાનું આપ્યું કે ઘર પર લોન હોવાથી અને આર્થિક ભીંસના કારણે એણે પોતાની માતાને આવી અવદશામાં મૂકી દીધી છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ પેટે પાટા બાંધીને પણ પોતાના બાળકોનો શું ઉછેર કરતા માતા પિતાનો સંઘર્ષ સંતાનો કેમ યુવાન થયા બાદ ભૂલી જાય છે. આપણી કવિતાઓમાં લખાયું છે કે સુકામાં સુવાડે ભીને પોઢી પોતે, જેમાં પોતે ભીનામાં સૂઈને પોતાના સંતાનને ઉછેર્યા હોય અને એમણે પોતાના સંતાનને સુકામાં સુવાડ્યા હોય અને આવી રીતે જેનો ઉછેર કર્યો હોય એને આવી નર્ક જેવી હાલતમાં એક પુત્ર મૂકીને જાય ત્યારે આ બધું જોઈને એવું લાગે કે કદાચ આ જ હશે કળિયુગના મંડાણ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.